अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। વાદરણ મુકામ એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું જ્ઞાન. આ ગામ પુણ્યશાળીઓનું ગામ છે. આ ગામના લોકો બહુ ભાગ્યશાળી છે કે આ ભૂમિ ઉપર મહાપુરુષોનો જન્મ થાય છે. તમને એમનો લાભ ઇનડાયરેક્ટ મળી જાય છે. ભાદરણ હોય તો આપણને ગૌરવ થાય ને કે હું ભાદરણનો છું. દાદા તમે ભાદરણના છો તો હું ભાદરણનો છું. વાત સાચી છે કે આપણને આવા મહાપુરુષનો આ ધરતી ઉપર જન્મ થાય ને એક ગામ આપણું વતન હોય તો આપણને ગૌરવ અનુભવ થાય. અનેક સાધુ સંત અને સંન્યાસીઓ ભાદરણ ગામમાં પધારેલા હશે અને હજુ પણ પધારતા હશે અને અનેક મહાપુરુષોનો લાભ પણ તમને તમારી જિંદગીમાં સમયે સમયે મળતો જ રહેશે. દરેક વ્યક્તિ ગમે તેને માનતા હોય એની સાથે આપણને વાંધો. વાત આપણે એ સમજવાની છે કે જ્ઞાન શબ્દ તો આપણે બહુ સાંભળ્યું છે. કયો શબ્દ? જ્ઞાન. અજ્ઞાન શબ્દ તો બહુ સાંભળ્યું છે, પણ વિજ્ઞાન શબ્દ આપણે ઝડપથી બોલતા કે સમજતા. આપણે જ્ઞાનની જ વાત કરીએ છીએ. જ્ઞાન અજ્ઞાનની જ કે તારામાં જ્ઞાન નથી તો અજ્ઞાન છે, પણ જ્ઞાન અજ્ઞાનની વાત કરે છે, કોઈ વિજ્ઞાનની વાત નથી કરતી. એટલે આજે શરૂઆત એનાથી કરું છું કે જ્ઞાન અજ્ઞાન કોને કહેવાય અને વિજ્ઞાન કોને કહેવાય, ત્યારથી શરૂઆત કરી આપણે. એ ઘણા બધાની ભ્રાંતિ તૂટી જાય. જ્ઞાન અને અજ્ઞાન બંને રિલેટિવ સત્ય છે. શું છે? જ્ઞાન અને અજ્ઞાન બંને રિલેટિવ સત્ય છે અને બંને માન્યતા ઉપર આધારિત છે. બંને માન્યતા ઉપર આધારિત છે અને વિજ્ઞાન સનાતન સત્ય છે. શું છે? એ કુદરતના કાનૂન ઉપર આધારિત છે. હવે સમજી ગયા વાત મારી? જ્ઞાન અજ્ઞાન એ રિલેટિવ સત્ય છે અને તમારી માન્યતા ઉપર આધારિત છે. એ સનાતન સત્ય અને વિજ્ઞાન કુદરતી કાનૂન ઉપર આધારિત છે. એટલે માનો કે ના માનો તોય લાગુ પડે, કારણ કે આખી આ દુનિયા કુદરતના કાનૂનથી, તમારું જીવન પણ કુદરતના. માટે વિજ્ઞાન અને જ્ઞાન બંને જુદા છે. આ સમજવા પહેલા પ્રયત્ન કરો. જ્ઞાન અજ્ઞાન શબ્દ આપણે લૌકિકમાં વાપરીએ છીએ, ધર્મમાં વાપરીએ છીએ. જ્ઞાન એટલે સારી વસ્તુને ગ્રહણ કરવી. શું કીધું? અજ્ઞાન એટલે ખોટી વસ્તુને ગ્રહણ કરવી. ખ્યાલ આવ્યો? ધાર્મિક માન્યતા પ્રમાણે મહાપુરુષોએ કહેલું ધર્મને પાલન કરવું, નીતિ નિયમોનું પાલન કરવું, તપ જપ પૂજા પાઠનું પાલન કરવું અને શાસ્ત્રોમાં લખેલી વાતોને સમજવા પ્રયત્ન કરવું, એનું નામ જ્ઞાન. અજ્ઞાન એટલે કે એને ન માનવું. શું કીધું?
ન અનુસરવું કે સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય એને જ્ઞાન કહેવાય. શું કહેવાય? એને ના ફોલો કરવું એને અજ્ઞાન કહેવાય. ચોરી ન કરવી એ જ્ઞાન, ને ચોરી કરવી એ હિંસા કરવી એ અજ્ઞાન, અને હિંસા ના કરવી એ રામ, કૃષ્ણ, મહાવીર જેવા ભગવાનને માનવું એ જ્ઞાન, અને ન માનવું એ મંદિરમાં જવું એ જ્ઞાન, ના જવું એ સમજાય છે ને? વાણી વર્તન વિચારો સારા હોવા એ જ્ઞાન, ન હોવા એ અજ્ઞાન. તો જ્ઞાન અજ્ઞાનની પરિભાષા દરેકની જુદી જુદી છે, પણ મૂળ ટાઇટલ છે રિલેટિવ સત્ય. શું છે? એક વ્યક્તિ કે હું રામને માનું છું એ સાચું જ્ઞાન છે, બીજો કે હું કૃષ્ણને માનું છું એ સાચું છે, ત્રીજો કે હું મહાવીરને માનું છું તે સાચું, કોઈ કે હું શિવને માનું તે સાચું, કોઈ કે સ્વામિનારાયણને માનું તે સાચું. પણ જ્ઞાન શું છે? વ્યૂ પોઈન્ટ છે. સનાતન સત્ય સમજાય છે? એટલે જ્ઞાન અને અજ્ઞાન એ પાપ પુણ્યના સાધનો છે. એ આત્માની અનુભૂતિનું કે મુક્તિનું સાધન સમજાય છે મારી વાત? જ્ઞાન અજ્ઞાન એ પાપ પુણ્યનું સાધન છે. એનાથી ચાર ગતિ મળે. શું મળે? એનાથી મુક્તિ, એનાથી આત્માની અનુભૂતિ. કારણ કે માન્યતા છે. શું છે? સનાતન સત્ય. સમજાય છે મારી વાત? એટલે દુનિયામાં શાસ્ત્રોમાં જે લખ્યું છે એને જ્ઞાન કહેવાય, વિજ્ઞાન ના કહેવાય. વિજ્ઞાન એ અનુભવનો વિષય છે, અને વિજ્ઞાન એ અનુભવી પુરુષ જીવતા હોય ત્યાં સુધી હોય, પછી જ્ઞાન થઈ જાય. શું થઈ જાય? કૃષ્ણ ભગવાને વિજ્ઞાન કીધું, પછી જ્ઞાન થઈ ગયું. મહાવીરે વિજ્ઞાન કીધું, પછી ખ્યાલ. કારણ કે અનુભવી પુરુષની હાજરી, અનુભવી પુરુષની એ વિજ્ઞાન જ કે હંમેશા, કે જેમાં પક્ષ પંથ કે વાળો ના હોય. ખ્યાલ આવ્યો? જ્યાં પક્ષ પંથ કે વાળો છે એ જ્ઞાન છે, એ ધર્મ છે, એ વ્યૂ પોઈન્ટ છે. શું છે? એટલે વાત સમજવાની હતી. અને વિજ્ઞાન છે એ મુક્તિ માટે છે. જન્મ મરણથી ચાર ગતિમાં ફરવા માટે નથી. પણ વિજ્ઞાન મુક્તિ માટે કેમ કીધું? કારણ કે વિજ્ઞાન એ કુદરતી કાનૂન ઉપર આધારિત છે. H2O થી પાણી થાય એ વિજ્ઞાન છે. એ જીવ માત્રને લાગુ, એમાં ક્યારેક કોઈનું વ્યક્તિગત વ્યૂ પોઈન્ટ કામ. એટલે જ્ઞાન અજ્ઞાન બેનું એક નામ રિલેટિવ સત્ય કહેવાય, અને રિલેટિવ સત્યને આધ્યાત્મમાં અજ્ઞાન કહે છે. શું કહે છે? જેનાથી પાપ પુણ્ય થાય, જેનાથી જન્મ મરણ ચાલ્યા કરે એનું નામ અજ્ઞાન. અને જેનાથી પાપ પુણ્ય ખરાબ થઈ જાય, જેનાથી આત્માની અનુભૂતિ થાય, જેનાથી મુક્તિ થાય એ વિજ્ઞાન. જેનાથી અજ્ઞાન ખલાસ થવું જોઈએ. અજ્ઞાન એટલે રિલેટિવ સત્યનો વ્યૂ. સમજાય છે? વિજ્ઞાન કુદરતી કાનૂન ઉપર આધારિત હોય, કોઈના વ્યૂ પોઈન્ટ ઉપર આધારિત. સમજાય છે? એટલે તમે ધીમે ધીમે ધર્મમાંથી આધ્યાત્મ તરફ જાઓ. ક્યાં જાઓ? ધર્મ છોડ્યા વગર આધ્યાત્મ તરફ જાઓ. ધર્મ એટલે મન વચન કાયાથી પાળવાનું વિષય. શેનાથી? અને આધ્યાત્મ એટલે દ્રષ્ટિથી ઉપયોગ કરવાનો, અનુભવ કરવાનો વિષય, જેમાં મન વચન કાયા વચ્ચે, એની ક્રિયા વચ્ચે, એમાં પાપ પુણ્ય સબ્જેક્ટ આવે, સારું ખોટું સબ્જેક્ટ આવે, મારું તારું સબ્જેક્ટ. સમજાય છે? અને સનાતન સત્ય જાણો તો જ અજ્ઞાન જાય. બીજો કોઈ ચમત્કારિક રસ્તો? ધર્મ સનાતન સત્ય ના કે. ધર્મ જ્ઞાન અજ્ઞાનની વાત કરે, શુભ અશુભની વાત કરે, પાપ પુણ્યની વાત કરે. ધર્મ મુક્તિની વાત
સમજાય છે? એટલે આપણો વિષય છે આધ્યાત્મ વિજ્ઞાન, જે સનાતન સત્ય છે અને કુદરતના કાનૂન ઉપર આધારિત છે. જે કોઈએ બનાવેલું પણ દુનિયાની કોઈ પણ વ્યક્તિ એ વિજ્ઞાનને અનુભવી જ્ઞાની પુરુષ દ્વારા સમજી ઉપયોગ કરીને અનુભવ કરી શકે. એમાં તમારા બાહ્ય ધર્મ સાથે એને કોઈ લેવા દેવા એવું પણ ના કે તમે બાહ્ય વ્યવહાર બંધ કરો, ચાલુ રાખો, એ એમનો વિષય જ નથી. એ તમારા ઉદય કર્મ છે. શું છે? તમે જન્મ્યા ત્યારે જે ઘરમાં જન્મ્યા એ જ તમારો કુળ ધર્મ. એ તમારી પસંદગી નથી, તમને કર્મ ફળ રૂપે મળ્યો છે. કર્મ એટલે પ્રકૃતિ માટેનો ધર્મ છે, એ એના માટે ફરજિયાત છે. આધ્યાત્મ વિજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, એ મન વચન કાયનો વિષય. દ્રષ્ટિ કેવી હોવી જોઈએ એટલે એને કહેવાય ઇંગ્લિશમાં આર્ટ ઓફ વિઝન કહેવાય. શું કહેવાય? જીવનને જોવાની અને દુનિયાને જોવાની એવી સનાતન દ્રષ્ટિ કે જેને કારણે અજ્ઞાન રહે નહીં, જેને કારણે દ્વંદ્વ વાળા બધા જ ગુણો ખલાસ થઈ જાય. દ્વંદ્વ ખ્યાલ આવે છે ને? દ્વંદ્વ એટલે ડ્યુઆલિટી, પાપ પુણ્ય, સારું ખોટું, દિવસ રાત, આ બધા દ્વંદ્વ કહેવાય. સનાતન સત્યમાં દ્વંદ્વ આવે નહીં. એટલે આ વિજ્ઞાન સમજવું એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય છે. સમજાય છે? આમાં કોઈનો વ્યૂ પોઈન્ટ નહીં આવે, આમાં કુદરતનો કાનૂન આવશે. શું આવશે? જેનાથી આ બ્રહ્માંડ ચાલે છે. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી, ઓટ, તેજી, મંદી, પૂનમ, અમાસ, બધું સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ નિયમ પ્રમાણે ચાલ્યા જ કરે. કોઈનો હુકમ ચાલે? પૂનમ એની મેચે જ થાય, ટાઈમ સરસ, પાછી આગળ પાછળ. અમાસ પણ એની ટાઈમ એ થાય, સવાર, બપોર, સાંજ, રાત પણ, સૂર્યોદય ને સૂર્યાસ્ત પણ. કુદરતના કાનૂન. કોના કાનૂન? એમાં કોઈ ફેરફાર કરી શકે કે કોઈનો વ્યક્તિગત વ્યૂ પોઈન્ટ કામ કરી શકે? આખી દુનિયામાં એક જ કાનૂન, એ નામ કુદરતનું. અને કુદરતી કાનૂનથી જ આપણા મન વચન કાયા ચાલે છે. કારણ કે આપણે જે ગયા અવતારમાં કર્મ કર્યા હતા એનું ફળ કુદરત કાનૂન પ્રમાણે આપે છે, કોઈની મરજી પ્રમાણે. અને એ કાનૂન રામ, કૃષ્ણ, મહાવીરને પણ લાગુ પડે. એમને પણ કરેલા કર્મ ભોગવવા. એમાં કોઈનું ચાલે? કુદરતનું કાનૂન જીવ માત્ર માટે એક જ સરખું છે. એ તમે માનો કે ન માનો, એને સમજો કે ના સમજો, પણ કુદરતી કાનૂનથી ઉપર કોઈ જઈ શકે ફરજિયાત છે. શું છે? એને ન જાણવું એને આધ્યાત્મમાં અજ્ઞાન છે. અને અજ્ઞાનના બે પાટા, જેને આપણે પાપ પુણ્ય કહીએ છીએ, જેને આપણે શુભ અશુભ કહીએ છીએ, જેને આપણે સાચું ખોટું કહીએ છીએ, જેને આપણે ધર્મ અધર્મ કહીએ છીએ, એ બધું સેવા આવે. જે કુદરતી કાનૂન જાણતો નથી એમાં આવે. એનું નામ અજ્ઞાન. એ અજ્ઞાનથી પાપ પુણ્ય થાય અને જન્મ મરણના ચક્કર. એનાથી ક્યારે મુક્તિ મળે? મુક્તિના માર્ગની શરૂઆત પણ ના થાય ધર્મથી. મુક્તિના માર્ગની ના થાય. ચારે ગતિમાં ફરવું હોય તો ફરી શકાય, અને ચારે ગતિમાં ફરવાનું જ્ઞાન એને આધ્યાત્મ સાથે કોઈ સીધો સંબંધ. હવે સમજાય છે મારી વાત? એને પાપ પુણ્ય સાથે સંબંધ છે. એને ચારે ગતિમાં, મનુષ્ય ગતિ, પશુ યોનિ, નર ગતિ, દેવ ગતિમાં ફરવાનો વિષય છે. ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય પ્રાપ્ત કરો તો દેવ ગતિમાં જવાનું, ત્યાંથી પૂરું કરીને ઉત્કૃષ્ટ પ્રકારનું પાપ કરો તો નર ગતિમાં જવાનું, ત્યાંથી જઈને પાછા આવવાનું. ખ્યાલ આવ્યો? પાસમી કર્મ કરો તો પશુ યોનિમાં જઈને
પાછા આવવાનું. અને માનવીય કર્મ કરો તો મનુષ્ય ભાવ પાછો મળ્યા કરે, મુક્તિ ના મળે. શું ના મળે? એમાં કોઈ જગ્યાએ આત્મ ધર્મ આવતો સમજાય છે? એટલે આજે આપણે વાત કરવાની છે આધ્યાત્મ વિજ્ઞાનની. ક્યાંની વાત કરવાની છે? આધ્યાત્મ એટલે કે સંસાર દ્રષ્ટિથી એવી દ્રષ્ટિ કેળવવી, મેળવવી, ઉપયોગ કરવો, અનુભવ કરવો કે જેના કારણે આ સંસારનું જે અજ્ઞાન છે, જેનાથી કર્મ બંધાય છે, જેનાથી પાપ પૂરી થાય છે, એ અજ્ઞાનનો જ નાશ થઈ જાય. સમજાય છે? એ મુક્તિનો માર્ગ છે. અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ બંધન છે, પછી પુણ્ય હોય કે અને કર્મ બંધાવવાનું તો જન્મ મરણ પણ. હવે જન્મ મરણના માર્ગને મુક્તિનો માર્ગ કહીએ એ અજ્ઞાન કહેવાય. જન્મ મરણથી છૂટવાનો માર્ગ એ મુક્તિનો માર્ગ હોય. શું હોય? ઘણાને એવું લાગે કે સ્વામીજી આ વિજ્ઞાન અમને મળ્યું, સમજાશે, ઉપયોગ કરીશું, પછી જન્મ મરણ નહીં થાય. નકું થવાના. આ વિજ્ઞાન સમજ્યા પછી, ઉપયોગ કર્યા પછી પણ. કારણ કે જ્યાં સુધી કમ્પ્લીટ અજ્ઞાન તમારી દ્રષ્ટિમાં ખલાસ નહીં થાય ત્યાં સુધી કર્મ બંધાવાના અને જન્મ મરણ થવાના. પણ તમારું ધ્યેય બદલાઈ ગયો. શું થયું? આજથી મારે અજ્ઞાન નાશ કરવું છે, જેનાથી પાપ પુણ્ય બંધાય છે. એ શરૂઆત થઈ, એનો એન્ડ નહીં. એટલે શરૂઆત થઈ, એ શરૂઆત એન્ડ તરફ તમને લઈ જશે. ધીમે ધીમે રિલેટિવ સત્યનું અજ્ઞાન દ્રષ્ટિમાંથી ખલાસ થશે, સનાતન સત્ય સેટ થશે, તેમ તેમ તમારું આધ્યાત્મિક ડેવલપમેન્ટ વધતું જશે. અને આધ્યાત્મિક ડેવલપમેન્ટ જેટલું પણ અનુભવમાં આવે એટલું બીજા અવતારમાં કેરી ફોરવર્ડ થાય. એનો ક્યારે નાશ થાય? કારણ કે સનાતન છે. તમને આ અવતારમાં જેટલો અનુભવ થયો સનાતન સત્યનો, નેક્સ્ટ બર્થમાં એ જ સનાતન સત્ય છે, એના પછીના અવતારમાં એ જ છે. માટે જેટલું જેટલું તમે અનુભવ્યું એટલું ફેરથી અનુભવવાનું. આ કાયમી ડેવલપમેન્ટ થાય. કેવું થાય? નાશ ના થાય. અને પાપ પુણ્ય એ કાયમના. પાપ પુણ્ય બાજુ બીજા અવતારો ભોગવી નાખવું એટલે પાછા ઝીરો થઈ ગયા. આ દુનિયાનું કોઈ ભૌતિક જ્ઞાન મેળવો એ આ અવતાર પૂરતું જ હોય. નેક્સ્ટ બર્થમાં હવે સમજી ગયા, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લોયર, એન્જિનિયર, ગમે તે ડિગ્રી મેળવો આ અવતાર પૂરતી જ હોય. નેક્સ્ટ બર્થમાં એ ડિગ્રી. જ્યારે વિજ્ઞાન એવું છે કે સનાતન હોવાથી જેમ જેમ તમે વિજ્ઞાન સમજો, ઉપયોગ કરો, અનુભવ કરો, એમ તમારું પ્રત્યેક અવતારે અજ્ઞાન ખલાસ થતું જાય અને આધ્યાત્મિક ડેવલપમેન્ટ વધતું જાય. અને આધ્યાત્મિક ડેવલપમેન્ટ ક્યારે નાશ થાય? કારણ કે સર્વકાળમાં એક જ સરખું હોય. ધર્મ સર્વકાળમાં એક સરખા. સમજાય છે મારી વાત? બધાને વાત સમજાય છે ખરી? એટલે આપણે આ આધ્યાત્મ વિજ્ઞાન કે જે કુદરતનું કાનૂન અને સનાતન સત્ય ઉપર આધારિત છે, જે કોઈ વ્યક્તિનો વ્યક્તિગત વ્યૂ પોઈન્ટ, અને આનાથી જ મુક્તિના માર્ગની શરૂઆત બી થાય અને એન્ડ પણ એનાથી જ થવાનું. સમજી ગયા? હવે આગળ ચાલીએ. ઘણાને લાગે કે સ્વામીજી શું વાત કરશે, એટલે મેં આ બે જ કીધું કે આપણે શું વાત કરવાની છે. સમજાય છે? અહીંયા પાપ પુણ્યની કોઈ વાતો કરતા, તમારે મન વચન કયાથી શું કરવાનું એ પણ કહેતા નથી. તમારી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ, જેમાં જ્ઞાન અને દર્શન બે જ વસ્તુ આવે. એ આપણો આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય છે. જેવી દ્રષ્ટિ એવી તો બદલવાની દ્રષ્ટિ છે. અને આ સૃષ્ટિમાં જાય, મન વચન કયા શેમાં જાય? એનો તો નાશ થવાનો જ છે. શું કીધું? અને આને ચલાવનાર, બનાવનાર, અંત લાવનાર કુદરત છે. એ આપણે આગળ ધીમે ધીમે સમજાવીશું. હવે આગળ વધીએ આપણે.
કુદરતના કાનૂન પ્રમાણે આ દુનિયામાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. સુખ દુઃખ એ તમારી માન્યતા છે. શું છે? સુખ દુઃખ એ કોઈ સ્ટાન્ડર્ડ હકીકત કે ડેફિનેશન. કોઈને નોકરી ના મળે એનું દુઃખ હોય અને કોઈને મળ્યા પછી પણ દુઃખ હોય. બોલતા નથી. કોઈને પરણવાનું ના મળે એટલે દુઃખી હોય ને પેલા પરણેલા હોય એ દુઃખી હોય. અહોની પોતાની એમાં કોઈ સનાતન સત્ય કે ભઈ આમ થાય એટલે તમને સુખ જ મળે એવું જરૂરી માન્યતા. કેટલાક કે છોકરા ના હોય એટલે દુઃખી હોય, કેટલાક કે છે તો દુઃખી છે. સૌ સૌની સમજાય છે? મારી વાત સમજાય છે? કેટલાકને નોકરી ધંધો સારો ના હોય એટલે દુઃખી હોય, કેટલાકને બહુ ચાલતો હોય એટલે દુઃખી હોય, ટાઈમ જ ના મળે. ખ્યાલ આવ્યો? સૌ સૌની પોતપોતાની મજબૂરી છે. સનાતન સત્યમાં સુખ દુઃખ નથી, કર્મનો ભોગવટો છે. શું છે? કર્મનો ભોગવટો ભોગવવો ફરજિયાત છે. એને તમને સુખ દુઃખ કહી શકો. ખ્યાલ આવ્યો? એક જણને પરણવામાં સુખ લાગે એની માન્યતા, બીજો કે છે મારે નથી પરણવું એમાં સુખ છે. તો બંનેની પોતપોતાની. સામાન્ય વ્યક્તિઓ કહે છે કે પૈસા વગર અમે જીવી ના શકીએ, અને પવિત્ર સાધુ સંત સંન્યાસી કે છે અમે પૈસાને સ્પર્શ નથી કરતા એટલે સુખી છે. જો બોલતા નથી. સૌ સૌની પોતપોતાની. સમજાય છે કે નહીં? આમાં કોઈ સનાતન સત્ય. મારી વાત સમજાય છે? દરેકને જે મળે, બધા માણસો સામાન્ય રીતે રોડપતિથી માંડીને કરોડપતિ બધા માણસો કોમન દુઃખી જ છે માન્યતાથી. તેનાથી સમજાય છે? અને દુઃખી થવાનું એક જ કારણ, જે મળે છે એ ગમતું નથી ને ગમે છે આ બધા માટે છે. જો બોલતા નથી. આમાં કોઈ બાકા અબજોપતિને જે જોઈએ છે એ ના મળે અને જે મળે ગમે નહીં તો શું કરવાનું? એટલે આ રીતે માન્યતાથી તો બધા જ દુઃખી છે. કોઈને પોતાની પસંદગીનું જીવન. રામને વનવાસ જવું પડે, રામની સીતા ઉપાડી જાય, રામને રાવણ સાથે યુદ્ધ શું કરે? યસ કે નો? કૃષ્ણ ભગવાનનું દુર્યોધન ના માને ને મહાભારત. વિચાર કરો, છે કોઈના જીવનમાં સ્વતંત્રતા? એટલે તમને સમજાય કે વિજ્ઞાન શું છે. એટલે આ જગતમાં આપણે સુખ દુઃખ ભોગવવા આવ્યા છે એ ભ્રાંતિ કાઢી નાખવું, કર્મનો હિસાબ પૂરો કરવા. એમાં સુખ દુઃખ શબ્દ માનવાની જરૂર નથી. સમજાય છે? સુખ દુઃખ એ તમારી વ્યક્તિગત માન્યતા છે, હકીકત નથી. પણ ભોગવટો તો રામકૃષ્ણ મહાવીરને પણ હતો. આ રીતે અનાદિકાળથી આપણા જીવનો આવી રીતે ચાલે છે, ભ્રાંતિથી. ચાલે છે. બિલ્ડરને એમ કે હું મકાન વેચું તો સુખી થવું, પેલા લાગે હું ખરીદીને રહું તો સુખી થવું. બંનેની માન્યતા. બોલતા નથી. ખ્યાલ આવે કે નહીં? છોકરા છોકરીઓ હોય તો છોકરી લાગે હું લગ્ન કરું તો સુખી થવું. ખ્યાલ આવે? મા બાપ કે એ લગ્ન કરે તો અમે દુઃખી થઈએ ને રડે છે. બોલતા નથી. સમજાય છે કે નહીં? દરેકની પોતપોતાની. તમે જુઓ, આમાં કોઈ સનાતન સત્ય માન્યતા. કોઈ માણસ એમ થાય કે મારી પાસે જીવન જીવવા માટે 5 લાખ રૂપિયાની મૂડી નથી એટલે હું દુઃખી છું, અને પેલો કે મારી પાસે 5 કરોડ છે ને 10 કરોડ થતા નથી એટલે હું દુઃખી છું. આઓની પોતપોતાની. જો સુખની કોઈ પરિભાષા છે?
છે? દુઃખની કોઈ પરિભાષા છે? નથી. જેને પગ ના હોય એ જીવે છે, બોલતા નથી. બરાબર ને? અને પગ વાળા દુઃખી છે પાછા. વિચાર કરો, સમજાય છે? હાથ નથી બે તોય સુખી છે. એટલે સુખ દુઃખ એ કોઈ હકીકત નથી, એ ખાલી તમારી માન્યતા છે. હકીકતમાં દરેક વ્યક્તિએ પોતાના કર્મો ભોગવવા પડે છે, એને તમે સુખ અને દુઃખ માની શકો. કુદરતના કાનૂન પ્રમાણે કુદરત કોઈને સુખ દુઃખ નથી આપતું. તમારા કર્મોનું એ શું આપે છે? ફળ આપે છે. કુદરતના કાનૂનમાં સુખ દુઃખ આપવું એ નિયમ જ નથી, કર્મનું ફળ આપે છે. જેમ આપણે સ્કૂલમાં ભણતા હોય અને એક્ઝામ આપીએ, હવે 100 માંથી 20 માર્ક ગુણ લખ્યું હોય તો ટીચર કેટલા માર્ક આપે? 100 માંથી 20 માર્ક ગુણ લખ્યું હોય તો ટીચર કેટલા માર્ક આપે? હવે ટીચર રિઝલ્ટ આપે છે કે ફેલ કરે છે? પણ આપણે તો ટીચરે ફેલ કરે. બી જેને 100 માંથી 100 આપ્યા એને પણ ટીચરે જ આપ્યા, પણ ટીચરે પાસ ફેલ નથી કર્યો. તમારી એક્ઝામ નું શું આપ્યું? રિઝલ્ટ આપ્યું. એમ કુદરત શું કરે? તમારા કર્મનું એને તમે સુખ માનો છો, દુઃખ માનો છો, એ ભ્રાંતિ છે. આ જગતમાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. અને કર્મનો ભોગવટો રામકૃષ્ણ મહાવીરને પણ ફરજિયાત. આટલું સમજાય છે ને બધાને? હવે આગળ જઈએ. આ સંસાર ના આપણે જન્મીએ છીએ અને દરેક વ્યક્તિ જન્મથી સમજણો થયો ત્યારથી અત્યાર સુધી દુનિયામાંથી સુખ મેળવવા પ્રયત્ન કરે છે, પોતપોતાની ક્ષમતા અને પ્રયત્ન પ્રમાણે. પણ કોઈ સુખી થતો નથી. સમજાય છે? સુખી થયો એને કહેવાય કે પછી સુખ મેળવવાનો પ્રયત્ન કરવાનો. આ તો ઉપર જાય ત્યાં સુધી પ્રયત્ન કરે છે, બોલતા નથી. કારણ કે મળ્યું હોય તો પ્રયત્ન બંધ કરી દે ને. મને શું જોઈએ છે, મને મળી જાય તો પ્રયત્ન કરું પછી. પણ ક્યારે મળતું? કારણ કે છે. સમજાય છે? આગળ વાત કરીએ. આ જગતમાં કોઈ પણ મનુષ્ય કશું મેળવવા કે કશું ગુમાવવા આવ્યો? મેળવવા નથી આવ્યો ને, પોતાના કર્મના હિસાબો પૂરા કરવા આવ્યો. શું આવ્યો છે? આવે તારે કશું લાવવાનું નહીં અને જાય તારે કશું. એટલે મેળવવા ગુમાવવાનો પ્રશ્ન. સમજાય છે? વધારે મળ્યું તો આપણે વધારે સુખી એવું માનવું. વાપર્યું એટલું વાપર્યું, ભેગું કર્યું એટલું બીજાનું. જો બોલતા નથી. ભોગવ્યું એટલું આપણું, ભેગું કર્યું એ. ચિંતા આપણે કરવાની, જલસા એ લોકો કરે. ખ્યાલ માણસે મિલકત ભેગી કરી, બંગલા, મોટર, ગાડી, બેંક બેલેન્સ, શેર સર્ટિફિકેટ, જમીન, બધું ભેગું કર્યું આખી જિંદગીમાં. જેવો શ્વાસ બંધ થાય એટલે બધું એમનું એમ જ, ખાલી નામ જ બદલાય, બોલતા નથી. બીજું બધું એમનું યસ કે નો, નામ જ બદલાઈ જાય. જો કુદરતનો કાનૂન જો, આ દુનિયામાં કોઈને કશી વસ્તુ લઈ જવાનું રાઈટ જ નથી. ભેગું કર્યું હોય તો તમને મળેલી વસ્તુ તમે વાપરી શકશો, લઈ જઈ શકશો નથી. માટે તમે જન્મથી મોત સુધી સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન માંગો છો, એનો ઉપયોગ કરી શકશો, લઈ જઈ શકશો. માટે આ દુનિયામાં કોઈ એમ માને કે હું સુખી થઉં તો કોઈ સુખી થવાનું. કારણ કે જે વસ્તુમાં સુખ માન્યું હતું એ ભેગું કર્યા પછી એટલે મૂકીને. યસ કે નો? હવે જેમાં સુખ માન્યું હતું એ મૂકીને જવાનું.
પછી સુખી થાય કે દુખી? દુખી થઈ જાય. ત્યારે છોકરાએ કીધું હોય કે હું ક્યારે તને મિલકત આપીશ, કારણ કે તું મારું કયું માનતો, પણ જેવો બાપાનો શ્વાસ બંધ થાય એટલે ઓટોમેટિક નામ બદલાઈ જાય. આપ્યા વગર બોલતા નથી. છે ને કે કેવો કાનૂન છે, વિચાર કરો. તમારે ભોગવવાનો હિસાબ હવે પૂરો થઈ ગયો, હવે એને ભોગવવાનું, એનું તકદીર. ખ્યાલ આવે? આવું છે. એટલે આ જગતમાં સુખ દુઃખ જેવી વસ્તુ નથી, પણ જેને સાચું સુખ અનુભવવું હોય તો સાચું સુખ કેવળ આત્મામાં છે. સમજ છે? અને એ આત્માનો સ્વભાવ છે. શું છે? આત્માને સુખી બનાવવાનું નથી. અનંત સુખ એ આત્માનો શું છે? સ્વભાવ છે. આત્માનો સ્વભાવ છે, પણ આપણે કઈ રીતે સ્વીકાર કરીએ કે આત્મા અનંત સુખ વાળો છે? એનો જવાબ આપું છું. દરેક વસ્તુને સમજવાની, પછી માનવાની, એમને ગળી જવાનું નહીં. આત્મામાં સુખ છે, એની સાબિતી શું? શાસ્ત્રમાં લખ્યું હોય, ધર્મગુરુ કહે છે, પણ મને કેવી રીતે ખબર પડે? તો કે આ દુનિયાના માનેલા સુખ પણ આત્માની હાજરીને કારણે અનુભવાય છે. એ નથી તો એ સુખ પણ અનુભવાય. સમજાય છે? માનેલા સુખ પણ આત્માની હાજરીમાં જ અનુભવાય. આત્મા નથી તો જેમાં સુખ માન્યું હતું એમાં પણ સુખ લાગે. જેવો શ્વાસ બંધ થઈ ગયો પછી આ મારું મકાન છે એવું સુખ લાગે? આ મારી સંપત્તિ છે એવું સુખ લાગે? હું ડોક્ટર છું એવું સુખ લાગે શ્વાસ બંધ થઈ ગયા પછી? સમજાય છે? કારણ કે આત્માનો સ્વભાવ જ સુખ વાળો છે, પણ આપણી દ્રષ્ટિ આ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ફસાઈ ગઈ છે. નથી સુખ એમાં સુખ માનીએ છીએ અને ભમરડાની જેમ ફર કરીએ છીએ. શું કરીએ છીએ? ભમરડો ફરે ને, ખ્યાલ આવ્યો? ફર્યા જ કરે. દાદા કે ધીમે ફરે ત્યારે એને ચક્કર કહેવાય, ફાસ્ટ ફરે તો એને ઘન ચક્કર કહેવાય. ના સમજાય? ધીમું ફરે તો ચક્કર કહેવાય, ત્યાં ફર્યા જ કરે છે. બહુ ફાસ્ટ ઘન ચક્કર, એ ખબર આપણે મારે શું કરવાનું છે. ઘડીમાં આમ તો ઘડીમાં આમ કરે, એને બધાને ખબર જ પડતી નથી શું કરવું મારે. સમજાય છે? એવી આપણે બધી લાઈફ, અને એવી લાઈફમાં આપણે બધા આપણા જ કર્મના આધારે ફસાયા છીએ. કોઈએ ફસાયા નથી. સમજાય છે? કોઈએ ફસાયા નથી. ઘણા માણસને એમ લાગે કે આપણને સ્ટેટસ મળે, સ્ટેટસ પદવી, તો ખૂબ આનંદ થાય. ખૂબ આનંદ કરવા જેવો સ્ટેટસ મળે. પદવીને ઇંગ્લિશમાં ડિગ્રી કહેવાય, ને ડિગ્રીનું મીનિંગ થાય ઉપાધિ. બોલતા નથી. તમે ડિક્શનરીમાં જુઓ, ડિગ્રીનો અર્થ થાય ઉપાધિ. કોઈ પણ ડિગ્રી મળે એટલે ઉપાધિ. પહેર્યા એટલે ડિગ્રી મળી, હસબન્ડ વાઇફની ઉપાધિ. કોઈ આપતું નથી, એમને જ શરૂ થઈ જાય. છોકરાનો જન્મ થયો, બાપ થયા, મા થયા એટલે ઉપાધિ. દીકરીને પરણાઈ, જમાયા એટલે ઉપાધિ. ઘરમાં બહુ આવી તો ઉપાધિ. ડિગ્રી મળી ને, શું મળી? છોકરાના જે છોકરો આવે તમે એમને દાદા થઈ જાઓ. આ કે ના ખ્યાલ આવે? બહુ પરણી હોય છોકરાને, ને સાસ સસુર એમને પણ થઈ જાય. નાનવાના જ કામે. ખ્યાલ આવે? આ દુનિયા જુઓ કેવી છે. નાટક છે. શું છે? અને એ નાટકને આપણે સાચું માનીએ છીએ. શું માનીએ છીએ? નાટકની પરિભાષા કહું. નાટક એટલે જે ના ટકે એનું નામ ટકે જ નહીં. ત્યારે દરેક અવસ્થા આવે અને ના ટકા દુનિયા નાટક છે.
ને નાટકની અંદર આપણે આ રોલ ભજવીએ છીએ. શું ભજવીએ છીએ? બહુરૂપીનો રોલ. કયો છે? ક્યારેક છોકરો થાય, ક્યારેક બાપ થાય, ક્યારેક હસબન્ડ થાય, ક્યારેક મામું થાય, કાકો થાય. બોલતા નથી. કેટલા રોલ સમજાય છે કે નહીં? સાસુ થાય, સસરા થાય, થાય ને. એક જ વ્યક્તિના અનેક રોલ, એને બહુરૂપી કહેવાય. શું કહેવાય? આ બહુરૂપીને કારણે એને ખરેખર ખબર પડતું નથી કે હું ખરેખર કોણ છું. હું કોઈનો છોકરો છું, કોઈનો પતિ છું, કોઈનો બાપ છું, કોઈનો મામો છું, કોઈનો કાકો છું, કોઈનો પડોશી છું. હું શું છું એ મને ખબર નથી. સમજાય છે? સંજોગોને આધીન આ બધી ડિગ્રીઓ મળ્યા કરે છે વગર માગે. સમજાયું કે નહીં? વિચાર કરો. ને આ માયાની જળમાં ખરેખર હું કોણ છું એ ખબર પડતી જ નથી. નાટક હોય ને, નાટક, એ નાટકમાં દરેક પાત્રને રોલ આપે. શું આપે? રોલ. એકને રામનો રોલ કરવાનો હોય, એકને સીતાનો હોય, એકને રાવણનો રોલ હોય ને, એકને આ બધા અલગ અલગ પ્રકારના રોલ હોય. રામાયણ ભજવવાનું તો બધા રોલ હોય ને, તે બધા નાટક ભજવે પોતાના પેટ માટે. પેટ માટે નાટક કરે ને, એ તો પગાર જ મળે ને, તેનું ઘર ચાલે એનાથી પગાર. રોલ કરે છે. હવે ત્યાં રોલ કરતો હોય રામનો, ને પાત્ર એવું ભજવે, ડાયલોગ એવા સુંદર બોલે, હાવભાવ, એક્સપ્રેશન, કપડા, આપણને સાચા રામ લાગે. ખ્યાલ આવ્યો? પણ જેવું નાટક પતી જાય તે રામ સીતા બે હાથે ઘેર ના જાય, બોલતા નથી. હાથે જાય કે અલગ અલગ જાય? કેમ? રોલ પતી ગયો. એમ આપણે આ જીવનમાં બધા રોલ કરીએ છીએ. જેવો શ્વાસ બંધ થઈ ગયો બધા રોલ, આત્મા ખાલી જાય, રોલ બધા શું થઈ ગયા? નાટકના પૂરા થઈ ગયા. પણ રોલ કરતી વખતે જ આપણને ખબર પડવી જોઈએ કે હું રામ નથી, હું ચંદુલાલ છું. એવું નાટક કરનારને ખબર છે. અહીંયા નથી ખબર પડતી કે આટલા બધા રોલ કરું છું પણ હું શરીર નથી, પણ હું શુદ્ધ આત્મા છું. આ તો બધા નાટકના રોલ છે શરીરને, પણ હું પોતે શરીર, હું શુદ્ધ આત્મા છું. એવી જાગૃતિ રહેવી. જેમ પેલાને નાટકમાં રહે છે, પાત્ર રામનું ભજવે, સીતાનું ભજવે, પણ બંનેને ખબર હોય કે હું ચંદુલાલ છું, અને આને બી ખબર હોય કે હું ચંદ્રિકા છું. સીતા ખબર હોય કે નહીં? કે ભૂલી જાય? અહીંયા ભૂલી જાય છે. ત્યાં શરીર નાટક કરે છે, પણ હું તો શરીરથી મુક્ત એવો. મારે કોઈ નાટક હોય, હું તો બધા જ નાટકના પાત્રોમાં હું તો શુદ્ધાત્મા જ છું. આ શરીર કોઈનો છોકરો હોય, કોઈનો બાપ હોય, કોઈનો પતિ હોય, મામો હોય, કાકો હોય, નોકરિયાત હોય, પ્રોફેસર હોય, બધું આને લાગે નાટક કરનારને. પણ હું તો નિશ્ચય નિરતિ કેવળ નાટક કરનારાથી સર્વથા મુક્ત એવો. શુદ્ધાત્માને કોઈ નાટક ના હોય, એની હાજરીમાં થાય. સમજાય છે? અને એ ના હોય તો કોઈ નાટક થાય? બધા નાટક પૂરા. ખ્યાલ આવ્યો? નાટકમાં પગાર મળે છે ને ઘર ચાલે છે. એમ અહીંયા અહીં નાટક કરે છે, એમાં પણ રોટી દાળ ભાત શાક જ મળે છે. ગમે તે નાટક કરે, રોલ ગમે તે કરે. યસ કે નો? છોકરાનો રોલ કરે તોય ખાવા પીવા મળે, ધણીનો રોલ કરે તોય ખાવા પીવા મળે, બાપા બને તોય રોટી દાળ ભાત શાક જ મળે, અને દાદા બને તોય એ જ ખાવાનું. એ બોલતા નથી. બધાને નાટક એટલે શું? ડ્રામા કરવાનું ને ખાવા પીવાનું મળે, બીજું કઈ નહીં. લઈ જવાનું તો છે જ નહીં, કઈ લાયા નથી. અને એટલે આ દુનિયાને માયાની જાળ કીધી. દેખાય છતાં છે નહીં. શું કીધું? દેખાય છે છતાં, મા બાપ દેખાય છે છતાં છે નહીં. ગયા પછી કોઈ કાગળ આવતો જો બોલતા નથી. આવે છે કારણ કે નાટક ના હતા.
ગયા પછી નાટક. હવે કેમ ફોન, હવે કાગળ કેમ લખે? આપણે ના લખીએ ને એ પણ, કારણ કે નાટક શું થઈ ગયું? નાટકમાં જે પાત્રો છે એ ભજવી નાટક પૂરું થઈ જાય કે હું ના ઘેર જાય ને પછી એકબીજાને સંબંધ કરો, કોઈ લેવા દેવા નહીં. એવું અહીંયા છે. જેવું આ જન્મ જીવન મૃત્યુનું નાટક પતી ગયું પછી નેક્સ્ટ બર્થમાં જાઓ એટલે આ નાટકના પાત્રો સાથે કોઈ લેવા દેવા નથી. હવે પાછું નવું નાટક શરૂ થશે દરેક જન્મમાં. ખ્યાલ આવ્યો? આવી રીતે આપણું આ જીવન ચાલે છે. એની અંદર આત્માની ખોજ કરવી, આત્માનો અનુભવ કરવો, એનું નામ આધ્યાત્મ. મન વચન કાયાએ શું કરવું એને આધ્યાત્મ સાથે કોઈ લેવા દેવા. મન વચન કાયા તો જેવા કર્મના રોલ લાયા હશે એ પૂરા કરવાના. પણ એ આપણા રોલ આપણે શુદ્ધાત્મા છે, આપણી હાજરીમાં શરીર દ્વારા કર્મના ભોગવટા રૂપે રોલ પૂરા કરે. એક પણ રોલ આપણો નથી. એક પણ રોલ, એક પણ મિલકત આપણી, એક પણ સંબંધો આપણા, એક પણ સંપત્તિ આપણી, એક પણ સત્તા આપણી, બધી કોની છે? શરીરની, કે જેને બાળી નાખવાનું છે. હા કે ના? આ દુનિયામાં આપણું કશું છે? સમજાય છે? પણ માયાની જાળમાં દેખાય છે ખરું, પણ છે નહીં. જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી આ માયા છે. બંધ થયા પછી બોલો, જેને જન્મ આપ્યો એ છોકરો જ બાપને બાળે. બોલતા નથી. નામ જાણ ને હસે છે બધા. ખોટું છે? જે છોકરાને તમે જન્મ આપ્યો છે એ બાળીને તમારું નામ, તમે નામ એને આપ્યું, જન્મ એને આપ્યો, એ જ તમારું નામ કાઢી નાખશે. જો બોલતા નથી કે બીજો કાઢે. જો કુદરતનો કાનૂન જો હિસાબ પૂરો થયો, હવે એનો હિસાબ શરૂ થયો. નામમાં એનો હિસાબ પૂરો થશે, એનો છોકરો પાછો લે. સમજાય છે કે નહીં? આ નાટકનું છે, ભજવવા પૂરતું છે. લઈ જવાનું અને જે લઈ જવાનું નથી એટલે જ નાટક કહેવાય છે. સાચું હોય તો લઈ જઈએ ને. નાટકમાંથી કશું લઈ જવાય? જુઓ, જાણો, આનંદ કરો. લઈ જવાનું. મારી વાત સમજાય છે? એટલે આ જીવતા સંસારના નાટકને સાચું બાંધ્યું છે એ અજ્ઞાન. એ ને એનાથી રાગ દ્વેષ થાય છે, એનાથી કર્મ, એનાથી જન્મ મરણ થાય છે. નાટકને નાટક વાનું તો કઈ ના થાય. ભાઈ આ તો રોટી કપડા મકાન મને મળે છે એટલે આ હિસાબ પૂરો કરવા માટે આવ્યો છું. આમાં કશું લઈ જવાનું છે પણ આ તો રોજ બદલવાના છે. કોઈક વાર મહેલમાં જ રહેવાનું થાય, કેટલી વાર ઝૂંપડીમાં રહેવાનું થાય, કેટલી વાર પ્લેનમાં ફરીએ ને કેટલી વાર ચાલીને જવાનું થાય. આ નાટકના ભાગ છે. કયા ભાગ છે? સાચા. જે નાટકનું લઈને આવ્યા છે એ બધું પૂરો કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? અને પૂરો થઈ ગયા પછી ફેરથી આવવાનું. જે રોલ પૂરા થઈ જાય એ ફેરથી ક્યારે? સમજાય છે? નાટકે એનું નામ. અને એમાં આપણે અજ્ઞાન દ્રષ્ટિથી, લૌકિક દ્રષ્ટિથી, રિલેટિવ સત્યની દ્રષ્ટિથી ફસાયા છે. અને એનામાંથી નીકળવાનો એક જ રસ્તો, સનાતન સત્યને ઓળખો, સમજો અને સનાતન સત્યની દ્રષ્ટિ પાકી કરો. જે ક્યારે બદલાવાની? લાખો જન્મ મરણ થાય પણ સનાતન દ્રષ્ટિ તેની તે જ રહે. હું નિશ્ચય નિર્ણયથી કેવળ મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી દ્રષ્ટિ. મન વચન કાયા જ આપણા ના હોય તો સત્તા સંપત્તિ સંબંધ સાધન આપણા હોય. એટલે એને માયાની જાળવી નથી છતાં લાગે છે. સમજાય છે કે આખું જિંદગી પૂરી થઈ જાય
પણ માયા છે ને એ દ્રષ્ટિમાંથી નથી જતી. હિસાબો પૂરા થાય છે, આયુષ્ય પૂરું થાય છે ધીમે ધીમે, પણ દ્રષ્ટિમાંથી માલિકીપણું, કર્તાપણું, ભોગતાપણું જતું નથી. હું દ્રષ્ટિમાંથી કાઢવાનું કહું છું, વ્યવહારમાંથી કાઢવાનું. દ્રષ્ટિમાં અજ્ઞાન છે, મન વચન કાયામાં અજ્ઞાન. મન વચન કાયા તો કર્મ ભોગવવાનું સાધન છે. કર્મ પતી જશે તે સાધન લોકો વાળી નાખશે. યસ કે નો? આપણે ક્યારે ભણનારા નથી. એવા મન વચન કાયાથી મુક્ત એવા હવે સમજાય મારી વાત? હવે એ શુદ્ધ આત્માની અનુભૂતિ કરવા માટે આ બાહ્ય જગત જે છે એ શું છે એને સૈદ્ધાંતિક, વૈજ્ઞાનિક અને સનાતન સત્યથી, કુદરતના કાનૂનની દ્રષ્ટિથી સમજવું પડશે. ત્યારે સમજાશે કે આ જન્મ, જીવન, મૃત્યુ એ બધી કુદરતે બનાવેલી અવસ્થા છે ને સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન એ કુદરતે આપેલા કર્મના ભોગવની અવસ્થાઓ છે. કશું આપણું છે લાયા પણ નથી, લઈ જવાનું પણ નથી. જન્મ, જીવન, મૃત્યુ પણ આપણું નથી. જે જન્મે છે એ જ મરે છે. આત્માનો જન્મ, જીવન કે મૃત્યુ, આ બેને છૂટા પાડવા પડે. શું કરવું પડે? એ જુદા પાડી જુદી રીતે દ્રષ્ટિમાં જોવા કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ, એ જુદા જોવા, જુદા અનુભવમાં, એનું નામ આધ્યાત્મ વિજ્ઞાન. એમાં મન વચન કાયા શું કરવું, શું ના કરવું એ આવે જુદા જોવા. પોતે પોતાની સીટ ઉપર બેસવું અને પોતાની જે સીટ નથી, અવસ્થાઓ નથી, સંજોગો નથી, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન નથી, એ બધું જ કુદરતી રચના જોવું. શું જોવું એ ધીમે ધીમે સમજાવું છું. એટલે પહેલી વસ્તુ કે આપણે આત્મા સિવાય કશું નથી અને આપણું આત્મા સિવાય કશું નથી. આપણે આત્મા જ છીએ, શરીર નથી. અને સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન શરીરના છે. આપણા જન્મ, જીવન, મૃત્યુ શરીરનું છે. આપણું કર્મનો ભોગવટો શરીરને છે. આપણને આપણી ખાલી હાજરી છે. શું છે? સમજાય છે? ને આપણી હાજરી તો અનાદિ અવતારથી છે. કારણ કે આપણે પોતે કાયમના છીએ. શરીર કાયમનું કહેવાયો, પણ અજ્ઞાન રૂપી મોહને કારણે આ બધી પરિસ્થિતિઓ ઊભી થઈ છે. અજ્ઞાન રૂપી મોહ, કયો મોહ? એ ફરી વળ્યો છે જીવ માત્ર. સમજાયું? એટલે હવે આપણે સમજીએ કે શરીરની, આત્માની વાત તો કરી. આત્મા ના હોય તો લાઈફ હોય, આત્મા ના હોય તો મન વચન કાયા ચાલે, આત્મા ના હોય તો કર્મ બાંધાય કે ભોગવાય પણ, મળતું કર્મ બાંધીએ ના કે અને ભોગવી પણ. સમજાય છે? આત્મા ના હોય તો સુખ દુઃખની અનુભૂતિ, આત્મા ના હોય તો પુનર્જન્મ ના થાય. શરીરનો થાય પહેલા. આત્મા ના હોય તો સનાતન સુખ ના હોય, ને આત્મા ના હોય તો મોક્ષ પણ. સમજી ગયા? સમજી ગયા બધા? હવે આત્મા સિવાયની વાત આગળ વધારી. ઘણા લોકો કે પુનર્જન્મ છે એવું માનીએ છીએ, પણ અમને ખબર પડતી નથી. કર્મ ભોગવીએ છીએ એવું માનીએ છીએ, પણ ગયા અવતારના કર્મનું ફળ છે એવું ખબર પડતી નથી. પહેલા આંખે દેખેલું સત્યને સત્ય માનીએ છીએ. આંખે દેખેલું સત્ય એ સાચું સત્ય નથી, એ ડ્રામેટિકલ સત્ય છે. કેવું છે? સાચું સત્ય નથી, એ વિનાશી સત્ય છે.
અવસ્થા વાળું સત્ય છે, માન્યતા વાળું સત્ય છે. હકીકતનું સત્ય, હકીકત એટલે કાયમનું, માન્યતા એટલે માનેલું, કાયમનું નહીં. સમજાય છે? જન્મ્યા ત્યારે બાળક હતા તે હકીકત હતી. સ્કૂલમાં ગયા એટલે વિદ્યાર્થી થઈ ગયા, એ પણ કાયમનું. હજી ડિગ્રી મળ્યા પછી જોબ કરવા માંડ્યા, કામકાજ કરવા માંડ્યા, એ અવસ્થા કાયમની. એમાંય રિટાયરમેન્ટ આવે, એમાંય રિટાયરમેન્ટ આવે. પાછા પરણીએ એટલે પાછા હસબન્ડ થઈએ, છોકરો થાય એટલે બાપ થઈએ. બરાબર કે નહીં? છોકરાના ઘેર છોકરો થાય તો દાદા થઈએ, છોકરાને પરણાવીએ તો સસરા થઈએ. બોલતા નથી. કાકા મામા બધા હિસાબો શરૂ થઈ જાય. પણ એ બધા હિસાબો શરીર સાથે છે કે આત્મા સાથે છે? બોલો. અને આ શ્વાસ બંધ થઈ ગયો એટલે હિસાબ. પછી કોઈ ફરિયાદ કરે, જીવતા હોય ત્યાં સુધી ફરિયાદ, મર્યા પછી બધાને હારા લાગે. બોલતા જ નથી. મર્યા પછી બેસવું હોય ને ત્યારે બધા જ કહે છે કે એ તો બચારા ભગવાન જેવા માણસ હતા, જીવતા જ ના લાગે. મને એક જણ પૂછતું હતું, મને કે આ મંદિરોમાં બધા જાય છે ને બધાને આનંદ કેમ થાય છે? કોઈને ફરિયાદ નથી થતી ભગવાનની મૂર્તિ જોઈને. બરાબર છે? બધાને પગે લાગવાનો ભાવ થાય છે. લોકો એટલા માટે કે મૂર્તિ છે. જીવતા હોય તો ના થાય. રામકૃષ્ણ મહાવીરને જીવતા કોઈ ભગવાન માનતો જ નતો. બોલતા નથી. હા કે ના? જીવતા તું માનતો તો? સાંભળ્યું કે રામની કોઈ આરતી ઉતારી હોય, કૃષ્ણની કોઈ આરતી જીવતા સાંભળ્યું કોઈ દિવસ? મહાવીરની આરતી ઉતારી સાંભળ્યું? એ બધું ગયા પછી જ છે. સમજાયો કે નહીં? જીવતા કોઈ ના માને સાહેબ. જીવતા જ્ઞાનીઓ ઓળખાય કારણ કે આપણા જેવા હોય. કેવા હોય? હા લો